અલ્યા ભત્રીજો શું જોજે? અલ્યા ભત્રીજો શું જોત તું? લે હેડકા આપણે જવું છે ચો. હા ભૂલી ગયો પાછો. હું તને શામ ન ઓગું છું છે પણ આપડા હટલાના ગંજમાં જવાનું છે ને. ઓહો જવાન તો છે પણ ગાડી છે હું લેતા આવું તાણે. શી ગાડી લાવશે? આ ભત્રીજો વળે વળે શું મોકલે છે જરા? અલ્યા એ સાયકલ ઉપર ના જવાય. મૂકી દેજે ભત્રીજો તું. અરે હેલિકોપ્ટર માં દિયર હેડ ધરોય. ઓહો હેડ હેલિકોપ્ટર માં ધરોય જઈને બેહી યાર. લે ભત્રીજા હટકી જા. ના ના તને તો પંખા પર બેહારવો છે. ઓહો પંખા પર બારે નો ઓહો તને પંખા પર બેહારવો છે. હા તો એ પંખા ને જ બેહ્યો. પંખા ના એટલે મોટો મોય બેહ્યો પણ તને પંખા પર બેહારવો છે. પંખા ઉપર જ હા વારાનો હોગ્યો કે થાશો શું? લેડો તાણમ. લેડો તાણ. લેડો. ભત્રીજા હા લેડો ગંજમાં જવાનું છે. એ બલુસ નો કે સંડાનો હેલિકોપ્ટર સદ ધરો હેડો. હેડી જવાનું. ઓ એ તો સર સાધન હેડો પછી હેલિકોપ્ટર માં બેહારું તમને. ચાલે હેડીએ રહું છે. પછી હેલિકોપ્ટર માં બેહારું તમને હેડો. હા હેડો તાણ. રાગ રાગ ઓ આને જો કે હેલિકોપ્ટર માં બેહવું છે. આ હટલાને જવું છે મત કે હેલિકોપ્ટર માં બેહવું છે. આ હેલિકોપ્ટર નો શોખ છે હેલિકોપ્ટર માં બેહાય એમને બેહાય. મને તો મે કે તાકી હે. ઓ હટલાને જવું છે મને હેલિકોપ્ટર હોગું સારે. મે બધો સ્ટેશન લાવે એમ કરી દે. ઓ હેડો. શું હેલિકોપ્ટર હોય? આ જો કે હેલિકોપ્ટર હેલિકોપ્ટર સાયકલ લાવજો સાયકલ ના લાવવા દીધી. પણ તો હટલાને જવું છે. પણ તમે કોઈ હેલિકોપ્ટર છે મુત જ બેઠો નહીં મો. આ ઘણો ગાડો ઘણી રિક્ષાઓ છે ને હેડ કીધું યાર. રિક્ષા તો છે પણ હેલિકોપ્ટર કે થાય એટલે એ તો હેલિકોપ્ટર તને એમ કેતો ધરોય. એ તો સાયકલ ની જાત તો ચાલો. લેડો તારમ. હા કાકા હા ભત્રીજા. આવું શાનદાર હેડીએ છે આઈ જ રહેતું નહીં. અલ્યા હજી તો હેડવાનું ઘણું બાકી છે. ભત્રીજા બોલ. થાકી જા હેડિયામાં રોડે શાળા આવી રહ્યો. અમાર રોડ નજીક જ છે હેડ. બધા ટોટિયા દુખાવા થઈ ગયા છે. અમાર રોડ નજીક જ આવી જા. એ શેમાં બેસી પાસે કોક સાધન આવે તો બેસીએ છે પછી. સાધન કોઈ ખાય છે? એ તો રોડ ઉપર જઈએ તો મળશે કે? આવજે ખાતું જ નહીં કાકા સાધન તો કોઈ. અલ્યા પણ રોડ ઉપર જઈએ તાને સાધન મળે કે? આવજે ખાય રોડ નહીં. ઓય હાલ તો શું રોડ છે હજી? ડોમર રોડ આવશે એ તો. ડોમ્બર પાકો આવશે. ઓહો બરોબર. હા બોલો કાકા. અમાર રોડ આવી ગયો કોક સાધન આવતું આમથી. હા અમ બેસી ગયે. હા બેસી જઈએ હેડો. કાકા ઢેસનો માં દુખાવા થઈ ગયા. હા પણ સાધન આમાં આવી જાય આ રોડ ઉપર. હા કાકા ગાડી આવે છે. હા ગાડી આવે છે અમે બેસી જઈએ. દોડી માં બેહું છે. ના ના પેલી દેખાય ને એ રિક્ષા કોક આવે છે. પેલું ભટુરિયું આવે. ઓહો એ તો યાર પોકાળ છે. હેડો પેલી સાઈડ થી હેડો. હા કોઈ આજ તો સફરી નાખે. અલ્યા ભત્રીજા નહીં થતું કોક સાધન આવે તો અડકા આ જો એ દેખાવજે. એ તો આ ભટભટી તો ઝાડ પોકાળ છે. આવા ગાડી જો. આ જોયું આ પીળું પીળું દેખાય કે? ઓહો રી આ ગાડી આવે. એટલે આ ડ્રાઈવર માં ઝાડ નહીં ચોક ધૂ નાખે. આટલા જવું ભાઈ. ઓહો સ્પેશિયલ માં આવું. અમારે ગંજમાં જવાનું છે. સ્પેશિયલ હોર બેલ દેજો દે દો. હારું બેસો કાકા. 4-5 ઘણા રૂપિયા છે. કોક શેઠ કેવા લાગે? શેઠ તો સીએસ કટાણે. અલ્યા ભત્રીજા. હા કાકા. કાકા હા ભત્રીજા. આ બિલ આવશે તો શું લાવવું છે? હું લાવવું કોઈ ગાડી લાવી છે? ગાડી લાવો તો આ જે લાવવું આપડે હારો ઢાંકી જવા છે ડેમો. અલ્યા ગાડી લાવવી જ છે? ગાડી લાવવી જ પડશે. બિલ આપવા રે બિલ લઈને આવીએ કોક ગાડી લાવીએ. ગાડી લાવીએ. અલ્યા ભરભૂટી લાવ્યો તો આપણે કોઈ ના એવી લાવીએ. કોઈ ના એવી તો છે. ગાડી તો લાવવી જ પડશે. અલ્યા ભત્રીજા બોલો. તારે કોઈ નાસ્તો બાસ્તો કરવો પડે પછી? નાસ્તો તો પકોડી ખાવી પડે. યાર પણ બિલ આવે તો 100 રૂપિયા આલું તાને. ડબ્બા ભૂખ લાગી રાખતો. પણ કઈ 100 રૂપિયા આલું તને. લાવો 100 રૂપિયા. આ બિલ લેવા દે છે ગંજમોની. હજી તો ભરભૂટી આવવા હોય છે પોકાવે. શું કરી દીધી આપણે?
ચમ જબ્બર ભૂખ લાગી છે. ભૂખ લાગે તો ખવડાવું પકોડી પકોડી. ભાડો નાખીએ છીએ ઘણા. 100 રૂપિયા આવી જતો ને બસ. 100 કાઢીએ. 100 રૂપિયા ઘણા થઈ જાય છે એટલે જોવું લેતા ને બસ. બેને તો થઈ ગયા. એ 2 લાખ તો પછી કરાવજો ભાઈ. પણ બેને તો જોવો ને. 2 લાખ તો શિવરાત્રી મેળો નહીં જો. મેળો તો મારે જવાનો પણ આ તમે ગંજમાં કીધું એટલે પછી આપવું પડે. ગંજમાંની બિલ લઈ લઈએ. પૈસા તો દેવા જ પડે. પૈસા લઈએ, કોઈક ગાડું લઈએ, કોઈક ભરભટિયા જેવું. ભરભટી તો ભરભટી ના લેવાય. તાને આપો તો ઝટ પોકાળે એવું લઈ આવે. ઝટ પોકાળે તો પૈસા જેટલા જોવું ભાઈ. પૈસા તો જેમ લઈ આવવા છો માર્ચ એટલો ભરે છે. કેટલો ભરે છે? તારી તમાકુ હતી, વરિયાળી હતી, એરંડા હતા. તો બોલો તો વરિયાળ તમાકુ શિખર બાકી તો વરિયાળ એરંડા પર આયા છે લે. એવું તમે એવું કેતા મને એવો અભ્યામ આવી વરિયાળ એરંડા પર આયા. બરોબર છે એવું એમ તો. હું તો કીધા તમાકુ કેતા ના પૈસા તો આવશે તો ખરા ને. કેટલા આવશે? 2-3 લાખ આવશે. જે 2-3 લાખ રૂપિયા આવે હા સર. બિલ તો સર એરંડો ને મોટું છે ને વરિયાળ ને મોટું છે. તો આ તો ફાયદો જ છે કે. એ ડ્રાઈવર ભાઈ આશીન ચલાવજો હો. કેમ છે? ઓહો આપવા પડશે ઊંધું ના નાખો. તમારા પગ ઓઢી છે આટલી ડગા છે ડ્રાઈવર. ઓઢી સીધી રાખવાની જવા. નવા તો નહીં કે રિક્ષા તો અમે તો કદી જોયા ને અમારા ગામમાં તો છે. દાદા અમે તો તમને નવા જ જોયા. એ ભત્રીજા જોજે હો કોઈ વિશ્વાસ નહીં પાછો. વાત હાચી છે. ઓહો અને આપડે આવતે પાછી રકમ દે રકમ હાસિલ ના પાછી છે. હા તો તાર લોન પાડે વાળા ગણાવી છે. ગણાય ભાઈ. પણ આપડે રિક્ષા આપવું જ નહીં. આપડે તો બાઈક લઈ લેવું. લઈ લેવું શિક્ષણ જ લઈ લેવું. બાઈક લઈ લેવું. અને જે થાય ભાડવા કેવાનું. 100 રૂપિયા કીધા 100 રૂપિયા બોલ્યો છે. 100 રૂપિયા થી શેર માં બોલ્યા ચાલ દેવા આપડે. 100 રૂપિયા આલી દઈએ તાર. આપડે તો પણ આવતો તો પોતા. હા ભત્રીજા બોલો. હા સટરિયા બેઠા છે હાલો હાઈટ થઈ રહ્યો છે બજાર તો. બસ માં હું નતો કેતો તને. મેં તો જો સટરિયા કીધું આવી ગયો. ના બસ માં કીધું તું ને રોડ પર હાઈવે પર અડિયા ચાંદની રિક્ષા લીધી છે. કેટલા કલાક કર્યા? કલાક થયા. ભૂખ લાગી જશે. ભૂખ લાગે હું નાસ્તો કરાવું છું પણ આ રિક્ષા કેટલો ટાઈમ લીધો રિક્ષા એના તો પેલી બસ જેટલી થઈ હાઈવે પર બસોમાં બેઠા હોત તો સારું આપડે. કલાક થાય તો શું થાય? પણ આ પેલી સિંગલ પટ્ટી પર જે ભટવું પકડ્યું અને હાઈવે પર આવ્યા તો બસ મળો આપણને. આ ડ્રાઈવર ના હતા હા ઉતારી દેજો. કેટલી બસો થઈ? હે ભત્રીજા આ ગંજમાં સારું પોકાવશે. હું તો એમ કઉ છું કે અમે 100 રૂપિયા ભાડું કરી છે. 100 લઈ આલો આપડે 50 આલવાના. 50 રૂપિયા ભાડું આલો. પણ ભત્રીજા કાશી હું ક્યાં જીતી કે હટલાના નહીં જવું બિલ લેવા એમ કેતો હતો. મેળામાં જવાનું કેતો હતો પણ બિલ લેવા ના કેતો હતો છે. કાશી કેમ ના પાડતો કેમ મને? ના હું તો કોઈ બોલ્યો નહીં. આ તો શિવરાત્રી છે હું બોલવાનું. એ તો કજિયા મેળામાં નહીં જતો. ના મેળામાં જતો જ નહીં. આપડે જવાનું તો આપડે જઈએ આ બિલ લઈને બધીએ. પૈસા તો જોખમ છે. પાસે તો જાઓ ને પેલું નહીં ભરભટ્યું અરે બાઈક ભરભટ્યું બાઈક તો લેવું પડે. એ તો સન બાઈક તો કાકા હું બજાર આવું એવું લાગે છે. બજાર આમાં હટકાવ નજીક જ છે. તો નવાસ હા નવાસ આવી એમ કરો ને બોલો. હું જો પેલા ગલ્લા ઉતરી પડું
કેમ પકોડી ખાવી છે અને તઈ બિલ લઈ આવો એટલે હા હું બિલ લઈ આવું હા 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 તો બીજું છે તમે ઉતરો તમે હું નાસ્તો કરો ને હું બિલ લઈને આવું રકમ ની તું ચિંતા જ નહીં કર રકમ તો મને આવડત રાખતે કેટલા તાર 100 રૂપિયા આલું છે 100 રૂપિયા આવે છે હા એટલે તો આપણે દોડો ફરીને આવી જાય હું તો બસ તાર બત્રીજા એટલા મળવા 100 રૂપિયા તારા એટલા તો ઘણા થઈ ગયા આપણે શું કરવાનું વધારે પૈસા ના ભેગા કરે પૈસા તો ભેગા થાય પણ એનો ઉપયોગ કરવો પડે બત્રીજા પણ હાલ તો કઈ ઉપયોગ કરો અને મારે શું કરવાનું હું તો ઉપયોગ શું કામ તો એકલો તારા ઉપયોગમાં કોમમાં આઉટ ના આવું મારે તો પહેરવાનું બાકી નહીં તારા યાર હારું છે મળે તો જોઈએ છે આ ઉનાળો આવ્યો છે જોઈએ જો હગાવાળી વાત નાખું મારા લાયક તારે તારા લાયક જ જોવું કે મારા લાયક તો નહીં જોવું કે મને કહે તો જોવા તો મારે સવાર જોઈને આવો તો ના ના તારા લાયક જોવું ના ભાઈ ઘરના દરવાજા લઈ લે ભાઈ તારે લારી આવો ને એટલે ઉભરાશે પકોડી ખાવી પડશે જીવન ધારા છે મારે હેડવું છે તું પડે અમારે કાકો આવી જાય તારે 100 રૂપિયા કરે 50 રૂપિયા આવી જાય તને અને છે ધંધો પકડજો પણ તો આખો ધન કાઢે અમારે તો છોકરો ક્યાં રોવું છે ભાઈ ટાઈમ જાય પડી રહ્યા અમે તો બસમાં મારા પથરી જાય નહીં મોની હું તો કહેતો તો પણ કાકા કઈ મોની બસ તો જઈ ભાઈ તું નવાઈ નો આવ્યો છું ભાઈ હું ના કહેતો કે આ ગટરિયા નહીં કહેવું એક કે ના નવાઈ ના રિક્ષા લઈને આવ્યા છું ભાઈ કદી જોયો છે બે પથરીયા કઈ જોયો ના રોડ ઉપર આ રોડ ઉપર નવો છે તારો ઓ વાવ ચોકડી સર 2-3 કલાક તો છે પણ બજારમાં આવી છે કે અમાર પથરીયાનો બીજા પથરીયાનો ગલ્લો આવે છે સાની હોટલ છે ઓહો ગલ્લો ઉભરા એટલે મૂકી પડું અમારા પથરીયાની હોટલ છે સાની હોટલ છે વળકર ઓહો અમાર ભત્રીજાનો છે અમારો જ કહેવાય તાર કરો કહેવાય પણ ભાઈ જોને લગાયો નહીં મોટો મોટો ઓહો આજ તો કાકા બર છે ભાઈ આ તો હોટલો બંધ છે હા ભાઈ ડ્રાઈવર અંદર લઈ લે ઓ અંદર લઈ લે અમારા બિલ આપ્યો રહ્યું ને ભાઈ હું મૂકી દે રણછોડભાઈ ત્યો હું આવું પાછો તારો કાકો કેટલા રહેતે ઉધર રિક્ષા કાકા ને કાકો જ આયા નહીં કાકા નંબર એક તો કાકા મને આલ્યો ના શું કરું કાકા નંબર આલ્યો તો ફોન કર કાકો છે હું બોલ કરું ભાઈ અલ્યા ભાઈ ચાલો આયેલું ઉભો રહ્યો અલ્યા ભાઈ બિલ લેવું હોય તો વાત તો થાય કા તો આ લાયો બિલ પૈસા ખાસા લાયા આ બિલ આવી જો અરે વરિયાળે ને એરંડા ને બધું હતું કે એ બધું ભરાય ને તાને કાકા આપણે જાવણી ખિસ્સા મૂકી દો એ તો મૂકી દે મારા ભત્રીજાને આલુ બિલ તો બસ હવે કાકા આપણે શું કરવાનું અમે જવાના કે પેલો પકોડી ખાવા ઉતાર્યો નાસ્તો કરવા બાદ ભત્રીજાને લઈ લો
અલ્યા ભત્રીજા નો ઉતારે શું જો રહ્યા કાકા જો કે જલ્દી અલ્યા ભાઈ જોવું મારા ભત્રીજો શું જો અલ્યા ભત્રીજા શું જો રહ્યા એટ કે ભાઈ રિક્ષા મોડું થાય છે શું હતો તું કાકા આ તો હવે બજાર જ બંધ હતું શિવરાત્રી હતી જે બંધ હતું હું તો મહાદેવજી ના મંદિર ગયો ભોંગ પીજે બીજું શું કરું બે ત્રણ પાલો પીને આવ્યો કર્યું પકોડ બકોડ ખાજે પકોડી તો બંધ હતું બધું લેવડો તાર લે બે જો અરે બે ભત્રીજા હા 100 રૂપિયા બધા વાપરી નાખ્યા 100 રૂપિયા વાપરી કાઢ્યા ભોંગ પીજી દર્શન કર્યો તો શિવજી ના મંદિર ગયા હતા હા કૈલાસ ટેકરી આ તો બજાર બંધ હતું તો કોઈ ખાવાનું પકોડી બધું બંધ હતું તાર ભોંગ પીધી એમ કે ભોંગ પીને આવ્યો ત્રણ પાલો પીધો જે ભત્રીજા ભોંગ સળી તો નહીં તને ઘણી તો નહીં પણ આવું આમ ભરતું હોય ને એવું લાગે તો હા બિલ લાયા બિલ લાવ્યો ને કેટલું આવ્યું છે જોયું કે બિલ તો ઘણું આવ્યું છે ઘણી આવી છે પણ આપણે શું આવું બિલ તો ઘણું લાવ્યો છે ભત્રીજા પૈસા તો કોઈ થોડા નહીં હા કે પૈસા તો હરખા મૂકો તો આ જો કે પૈસા હરખા મૂકો પૈસા તો હરખા જ મેલું છું જો આ બિલ છે ને શું કર રણછોડભાઈ ની નાખી તું વરિયાળ નિરંડા ઓહો આટલા ના 3 લાખ ની 80,000 આવી છે હા જો આ જો તો ભાઈ 500 ની જો પાછો બ્લોગર હા બોલો આપણે હું કરી શકીએ હું દેવાનું છે કોઈ ઓમ તો કોક લેવાનો તો વિચાર હતો હા અરે હું લેવો ભાઈ એ લીએ મને આ તો બસ શિવરાત્રી નું બંધ હશે શિવરાત્રી તો કોક માણસો ગમે છે ગમે ધંધા ચાલુ જ છે ભાઈ અત્યારે ના આ તો બધું બંધ લાવો પત્રિકા લાવો આ તો મહારાષ્ટ્રમાં ધંધો લાગ્યો કાકા શ્યામ આ તો શિવરાત્રી કોઈ પબ્લિક આવી તો તો મોને શામના બેહાર્યા છે 2 વાગ્યાના બેહાર્યા છે તો આ રિક્ષા અમે તો રિક્ષામાં બેહવાતા જ પણ મારો ભત્રીજો તો મન તો હું તો જો નાક પાડતો તો કાકા બેહવાનું જ નાખી તું ના તારી રિક્ષામાં આ રિક્ષા 2.5 કલાકથી તારી આવાજ છે હજી તો અમારા ઘેર ચાલો પટ્ટો લાગશે અમારો ગ્રુપ બાકી છે આગળ પેલા ગાંધી બેઠા લાગે હા એક બે જતા રહો અમારા પોણે પૂરો ઢાળો દુરાજ ભાઈ ભાડો તો કાઢું છું એ બધા હોજ મળી એટલે હું બોલો છો ને 100 રૂપિયા મળી ગયા બધું આપણા 10 લાખ પૈસા મળ્યા છે 100 રૂપિયા જ મળી હું તો પૈસા ક્યાં તું તને ભત્રીજા જ્યાં મને ઘેર વધારે ના પડે ઘેર તો હવે આખા દાડી માં ફાળે હા પાણી ના તો આખા દા આ તમારો રસ્તો આવી ગયો હા બસ 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 કાકા આપણે તો આવ્યું હેડવાનું વળે આ તમારે હેડવાનો રસ્તો આવી ગયો અલા ભત્રીજા હા લે હેડ કે ઉતર કે હેડ કાકા ઊંઘ આજ બંધો લે હેડ જે કદો ભોંગ પીન કરો મગજ જુ કદોનું વાયરો રિક્ષામાં કાઢો હેડેલો લાગે અલા ભત્રીજા હેડ કે ભાડો ભાડો તો લે આલ્યા પણ હેડ જે તું બોલો ભત્રીજા શ્યામ શ્યામ ઓમ હેડ તને લથોઈ આવતો શ્યામ કમ્પ્લીટ જ છું લથોઈ આવું તો બેસી જાય ભય બેસી તો કમ્પ્લીટ છું ભય બેસી જતો ભોંગ પીજી છે કે હું થાય મોતો કોઈ ચક્કર જેવું લાગે તને એ તો એવું નહીં લાગતું પણ હશે થોડું એવું દેખાય છે એવું જે ખાય છે ભોંગ વધારે પી ગયો કાકો આ તો ગંધમાં પૈસા ઘણા લાગે છે માયાનું કોઈ કરવું પડે ના તો હું પેલા મારા ભાઈબંધને ફોન કરી દીધો છેતરપિંડી કરી જાય કોક દવા તો કરવી જ પડશે કાકા હલો શું છે ભાઈ અલ્યા એક મોટો હાથમાં આવે છે કાકો છે જે 2-3 લાખ રૂપિયા લઈને જોઈ છે
ના તો પછી પેલા બિસ્કીટ આપડે પડ્યા છે નકલી એ રાત તું ઠેલામાં ગાલી ને તું જલ્દી આવી જા આગળ ના છેતરપિંડી કરજે હો જલ્દી આય હાલ જાય આવતા આ દુનિયામાં હું મને આગળ જવાની આગળ શું આવ્યા પછી છેતરપિંડી કરવી પડે જલ્દી આવી જાય તો સારી વાત અલ્યા ભત્રીજા હા હું દરવાજો બંધ કરું ભત્રીજા દરવાજો બંધ કરજે ને બંધ કરું લે હેડો તા લ્યો હેડો ભત્રીજા હેડો પેલી બસ આવો જોઈ નાખી કાકા હા જોઈ છે તો હા બે છે હા એ તો તો ચા છે આગા પાછી થઈ એ તો જે હતું સારી હશે તો પણ મળીએ ઓછે જે ખાતો નહીં રાજા ટોકી પાણી પી હેડ ભાઈ એ ભત્રીજા હા પેલા બેઠા ઈવન પૂછજે પાણી આવે છે અરે ભાઈ પાણી આવે છે પાણી તો જોઈ તો જુઓ આ પાણી પીવું પડશે આ જીવો મો લે હા પી લે હેડજે ભત્રીજા આખું બોલજો મારા મોઢું તો ઉપર જાણું ઓછે જે ખાત નહીં મને કાકા પાણી જ નહીં આવતું આવે છે ભાઈ મારા દવાખાને જવું છે પૈસા નહીં કાકા હો તો ભત્રીજા પાણી આવું છે દવાખાને છોકરાને લઈ જવું છે શું કરવું કોઈ મળ્યો હોત ને તો સારું હતું પણ આમ કોણ આવા છે આમાં વધારે ને પણ હોનું છે જે બેસી મારું કોઈ જો મળે તો હાલ જેવું છે ઓછા વચ્ચેમાં એવો કોઈ ઉમેદવાર હોત તો સારું હતું અરે કાકા હું છે ભાઈ ઓય આવજો ઘણી વાત કરો મારા છોકરો બીમાર થશે દવાખાને જવું છે કોણ છે કાકા કોણ છે તમે કોમ કરો છો પૈસાની જરૂર છે મારે ભત્રીજા હા બોલો આ હું કીસ શું કીધું હો ભળજે છોકરો દવાખાને જવું છે પૈસા નહીં પૈસા નહીં હા એ ઓઠાઈને જતા રહો સીધા પણ પૈસા નહીં પણ હું કરું છે મત એમ કરો છો હોનું છે જે રાખશો પૈસા હોય તો હોનું છે હા કેટલું છે સર તો 2-2.5 લાખ નું પણ દવાખાને જવું છે માપ નું હાલો તો વળી 2-2.5 લાખ નું હા મારા જોવો છો કા બોગા પાડા છે બોલો ભત્રીજા આ 2-2.5 લાખ નું હોનું કે છે હા કે થોડાક હાલો ના આવે તો પૈસા જો કે હોનું જો તો લાખે કાઢી લે આપડે તો લાખ તો વધારે એટલા બધા ના લે ના લાખ તો આજે 2 લાખ છે આપડે પણ પણ થોડા ચાલો કે તો હું આપડે જોવો કે પણ સિક્કા જોવો કે શેમ છે હોનું જો લાવ ભાઈ હોનું બતાવો તો આ બિસ્કિટ છે ભાઈ કાકા હા આ તો હું કઈ નથી ઓમ તો વધારે થાય પણ હું કીધું કાકા હા મન તો એકદમ પ્યોર હોનું લાગે ગોલ્ડ નું તે લેવું છે લે જ લે કાકા હી તો ખુશ થઈ જા હે ભત્રીજા હા કેટલા જો એક તો જો કેટલા ટુકડા છે ત્રણ છે બધ તો શાક દેખાય છે તો આને તો પેલે ભોંગ પીજો દેખાતું હે ચાર નહીં ચાર છે ચાર છે ચાર છે પણ હોનું આવું ટોપ છે કેટલા લેવાના છે ભાઈ પૈસા આમ તો 2.5 લાખ હતા પણ તમે હાલતા હો તો 2.5 લાખ ના આવે કાકા એટલા પૈસા માં તો જીવી દવા કોને જવું છે એટલે દવા લઈ દો હા કાકા હા આલજો 4 લાખ આલજો તું તો ભોંગ પી ગયો તો 2 પોન માં કે ભોડામાં હોય 4 લાખ રૂપિયા કોને જવું પણ જોવું છે ઓને લાખ હાલ લે 4.5 આલજો આલજો 4.5 નહીં મારી નહીં જાય તું સચ્ચી વાત હું ટાળો પાડું છું કાકા હા ભાઈ તઈને તઈને 4 આલજો એ વાત હાસી ભત્રીજા પણ એટલા બધા ના હોય તમારો છોકરો પેની એટલે આપું છે લે તમારા માટે હોય તો 3 લાખ આલી દેજો બધું લઈ જો હા તાર છોકરો ઉમેર ની તો એટલું હોનું સાથે ભત્રીજા લાખ જ મળે કાશી તો એટલી ખુશ થઈ જાય ને ઓ કાશી તો હો ખુશ થઈ છે કાશી તો કે ના ના આજ તો મારે હોનું ઘણું આવ્યું છે અરે ભાઈ જો મારે ઉતાવળ લે ભત્રીજા લઈ લે હેઠ
પોસ હાલી જ જો છો દાબીન આવ લે હાલી જ જો દીધા લો આ પૈસા ભાઈ આલજો ઘણી આલજો કાકા ના હોય એવું આલજો હો લ્યો ભત્રીજા કાકા ચાર તો નહીં ગયો આલ્યા હા તમે અમે બે જો મારે કોક સાધન કરવું પડે હે દવાખાને જવું પડે હા ભાઈ તું મારી ના જાય તો હું લઈ જાઉં હાલ જ લેટ ભત્રીજા હાર તાને જાવડીને જજો હો બોલ લે કાકા બોલો ભત્રીજા આડા તારા રાગ રાગ હેતા લેવડો સીધા પાટી તાના આ તો હું હોનું સાથે જોઈને જવું પડશે ભત્રીજા હા બોલો કાકા આપણો કોમ જબ્બર થઈ ગયું હા આ તો અસલ કોમ થઈ ગયો આવું તો આવું કદી ના તારે હોનું લીધું તો જલસા જલસા થઈ જવાનો આ તો ઘેર તો કાશી તો ખુશ થઈ જઈએ હા હા લે બેહો તા આટલે વધ બેહું છે આવો બેહી આટલે ઘરમાં નહીં બેહું ના આટલા વધ સાલ બેઠા હતા હવે કોક ભાડી છે કોઈ જ પાડી જાય આમ કજે મોટા હરખા જોયા જ જોવા નહીં. તો ખરા ચાર છે ચાર છે કે ચાર કે ત્રણ છે ભત્રીજા આ તો શું ટુકડા તો હો હોનાના ભત્રીજા આપણે કોઈને બતાવવાનું જ નહીં આ તો ના ના કોઈને બતાવું જ નહીં આપણે ફાઈ ગયા છીએ આવી ગયા છે ને કોના તો લોટ રૂપિયા આવી જાય કોઈને બતાવવાનું નહીં કોઈને બતાવવાનું નહીં આ તો કા હું મારે છે ને કાકા તો હું લાયા છું કશું ને કશું કશું લાયા નહીં બતાવો ખરા હે ભત્રીજા આપણે બાર કોઈ ના કશું નહીં એ તો ઘૂંટલું લાયા છો ને હું અમે તો હોનું લીધું છે હું ગોતો તા એ મમા હોનું નહીં આ તો તાનું કે? ઓરિજિનલ હોનું જો અમે પૈસા આલ્યા છે ને પૈસા આલ્યા કેટલા પૈસા આલ્યા એ ભાઈને આલ્યા 2 લાખ રૂપિયા પણ આ શું છે ખબર છે પેલા શું છે તે જોજો હરકીના જોવો પેલા હોનું છે હોનું આ હોનું છે આ જોજો આ હોનું છે અલ્યા ભત્રીજા નરમ હોનું આ જોજો આ ભૈયા જાય છે આ હોનું છે ભત્રીજા તારું કેવાય તને કે તપાસ કરે તો ભોંગ પી ગયો તો મોઢા રોશન નહીં વાળ્યું મને બે બે ભોંગ પી જાય મને તો હોનું જ લાગે છે હાલ આ જો કા હોનું છે પણ આ હાબુ છે હે ભત્રીજા લૂંટાઈ જાય આપણે તો આ માથું જોવાનું હાબુ છે બીજું કોઈ નહીં આ છે હું કરી છે આ બધું આ લૂંટાઈ જાય આપણે તો હા આ જો આ નેકડો હોનામાં આવું નેકડા તો ભોંગ પી ગયો ભોંગ માં આ કર્યું છે આ બધું અને કાકા હું તો પી ગયો તો પણ તું જોતો તો તારે હોનાના સિક્કા તો હું તો કીધું બિસ્કિટ તો અરે આપણે ફાયદો થાય એટલે કે કીધું લુગડો બુગડો ધોઈ કાઢો નથી ના હોય તો ફાયદો ના થાય પછી આ નહીં કાઢો પાલ્યા રોવો તારા પાલ્યા હોત કાકા શું છે ભત્રીજા એ અમે શું કરશું આ તો રોવાના દાળ આયા છે રોવું નહીં ના તો નહીં કાઢો આ હાબુ ગાલી એ ભાઈ ઓ ભાઈ કે પેલા ભાઈ ચો બેઠા હતા ઈ જતા બે કેટલો હોય જતા જોતા હજી ના તો નક્યા તમે લૂંટો હેડો ઉભા થો ભત્રીજા આ લે લે એ દે જા બરોબર છે પણ તું એકલો જોતા મને યાદ આજ આપણે બે જ ના તું એકલો જોતા જા શીખ નહીં જા જોતા હવે તો દેખાવ જીવી તો તું જોતા જ મને આવતો જા મને બેહાડે હું થાક્યો જ જઈએ તું તો માં ફાવી ના તમે તો ભોંગમાં તો ખોનાના બિસ્કીટ હાબુ કઈ મેળ્યો આ જુઓ કા એ તો કોઈ ના હોય અમે ભત્રીજા એ તો તે ભાઈ તમારા દોહા આલીને જ્યાં ને નહીં નાખો ના હોય ને ઘેર દઈને નાખ્યા તા કોઈને ઘેર તો કેવું તો પડશે કે હું કેવું પડે તાણ ઘેર ના કહેવાય કેમ ના કહેવાય ના કોઈ ખાવાય નહીં હાલે તાણ શું કરશું છે હજી અડધા પૈસા છે આટલું બિલ આવી છે હા કિંમત કેવાનું હજી વાત જ ના કરવાની કોઈને પેલો બધા માંગતો શું હાલ્યા છે ના એ બરોબર કરી છે પાછા જ આલ્યા છે કે ઓહો તો મારા પાસે શું પૈસા તો હા તો વધુ નહીં હેડો જય માતાજી જય મિત્રો. માતાજી. જય માતાજી મિત્રો. આ વિડીયો ખાલી મનોરંજનના હેતુથી બનાવ્યો છે અને આ વિડીયોમાં કોઈ ઘટના સાથે લેવા દેવા નથી અને જેવા આર્યા લૂંટોણા એવા જો તમારા અંગાથી ના થાય એટલા માટે તમે એકવાનું જોઈને વિચારીને વસ્તુ લેજો કારણ કે આ તો ભોંગના નશામાં અમે તો હા જોઈને વિચારી લેજો ને કે આવું ના થાય આવું થાય ના એટલા માટે આ વિડીયો બનાવ્યો છે અને
હું આના નહીં કાઢજો તાણ હો